A9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક્સિડન્ટનો સિલસિલો ચાલુ રહ્યો છે ત્યારે આજે ફરી વખત સુરતથી કામરેજ જતા અલ્પેશભાઈ રાત્રે પરત ફરતા કામ પતાવીને ત્યારે 3 જણા સાથે બેસીને આવી રહ્યા હતા ત્યારે પૂર ઝડપે આવતી 4 વ્હીલર ચાલકે આ 2 વ્હીલને પાછળથી ટક્કર મારતા ગાડીને ફંગોળીને સાઈડમાં નાખી દીધી હતી. ત્યારે 4 વ્હીલ ગાડી નંબર GJ01RZO195 આ ગાડી પૂર ઝડપે આવી રહી હતી. ગળફલત ભરી જેમ કે ડ્રાઇવિંગ કરીને આ ડ્રિંક કરીને ચલાવતો હોય તેવું લાગી રહ્યું હતું. 112ની ટીમ ત્યાં તાત્કાલિક હાજર થઈને આ અલ્પેશભાઈને ફ્રેક્ચર જેને પગની અંદર સળિયા અને સરકારી હોસ્પિટલ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાથે બીજા બંને જણને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. કલ્પેશભાઈને માથાના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી. હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે અને આગળની કાર્યવાહી પોલીસ ખાતું કરી રહી છે. હવે જોવાનું રહેશે કે આનો ઉકેલ ક્યારે આવે છે. કાકુ કામરેજ